વિદ્યાસભા સ્કૂલમાં ધોરણ 10ના ભવ્ય પરિણામથી વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ખુશી છવાઈ। આજે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડનું ધોરણ 10નું પરિણામ જાહેર થયું હતું। તેમાં અમરેલીની વિદ્યાસભા સ્કૂલનું 99.16% ઝળહળતું પરિણામ આવ્યું હતું। તેમાં 26 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ મેળવ્યો હતો, જ્યારે 80% જેટલા વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યો હતો। શાળાના કેમ્પસ ડાયરેક્ટર વસંતભાઈ પેથાણીએ વિદ્યાર્થીઓની અને શિક્ષકોની મહેનત રંગ લાવી અને સુંદર પરિણામ આવ્યું તે બદલ ખુશી વ્યક્ત કરી હતી। વધુમાં તેમણે જણાવ્યું હતું કે સંસ્થાના વસંતભાઈ ગજેરા શિક્ષણ પર વધુ ભાર આપે છે, ત્યારે મેનેજમેન્ટ વતી જાહેર કરવામાં આવ્યું હતું કે કોઈપણ શાળાના વિદ્યાર્થીઓએ સાયન્સ કોમર્સમાં A1 અને A2 ગ્રેડ મેળવ્યા હોય તેવા વિદ્યાર્થીઓને આ સ્કૂલમાં ફી માફી આપવાના છીએ અને આ સ્કૂલમાં ધોરણ 12માં A1 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીને ફી પરત કરવામાં આવશે। આ ફક્ત વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે અને તેઓ આગળ વધુ ઉત્સાહ અને ખંતથી અભ્યાસ કરે તે હેતુથી છે અને જે દીકરીઓ તેઓને હોસ્ટેલ ફીમાંથી માફી આપવામાં આવે છે, એટલે જે સુવિધાઓ સાથેનું શિક્ષણ આ કેમ્પસમાં પ્રાપ્ત કરી શકે। ફી માફી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે તે માટે આપવામાં આવે છે, એટલે તેમના વાલીઓને પણ આર્થિક રીતે સહયોગ મળે છે। આવી રીતે બીજી અનેક સરકારી યોજનાઓ પણ છે। આમ શાળાના સુંદર પરિણામ બદલ સૌ વિદ્યાર્થીઓને ચતુરભાઈ ખૂટ અને વસંતભાઈ પેથાણીએ વિદ્યાર્થીઓને અને વાલીઓને મોં મીઠા કરાવી હારોતરા કરી અભિનંદન પાઠવ્યા હતા અને સારા પરિણામ બદલ ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરી હતી। હું શ્રીમતી ચંપાબેન વસંતભાઈ ગજેરા સ્કૂલમાં અભ્યાસ કરતી હતી અને મારે આજે 10માનું રિઝલ્ટ આવ્યું છે અને મારે 97.89 PR આવ્યા છે। એ બદલ હું સંસ્થાનો અને કેમ્પસ ડાયરેક્ટર અને મારા સ્ટાફ પ્રત્યે હું આભાર વ્યક્ત કરું છું અને બધાને મારે સારો સપોર્ટ હતો એટલા માટે હું બધાનો આભાર વ્યક્ત કરું છું। મારું નામ જોગી જીલ છે। મેં ધોરણ 10ની બોર્ડની પરીક્ષામાં A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે। તે બદલ હું, મારા મમ્મી પપ્પા અને મારા શિક્ષકો ખૂબ જ ખુશ થયા છે અને આ ગોલ અચીવ કરવા માટે મને મારા શિક્ષકો અને વિદ્યાસભાના મેનેજમેન્ટે ખૂબ જ આભાર વ્યક્ત કરું છું અને આ ગોલ અચીવ કરવા માટે ખૂબ જ મહેનત કરી છે અને આગળ પણ જે મારા ગોલ્સ છે તે અચીવ કરવા માટે હું ખૂબ જ મહેનત કરીશ અને મારા વિદ્યાર્થી ભાઈ બહેનો અને મારા મિત્રો બધાને હું એ જ સલાહ આપું છું કે ગમે તે તમે ગોલ અચીવ કરો તે માટે મહેનત ખૂબ જ જરૂરી છે, જે આ 10મામાં તમને ખબર પડશે। થેન્ક યુ। આજરોજ ધોરણ 10 બોર્ડ પરીક્ષાનું પરિણામ હતું ત્યારે અમરેલી જિલ્લાનું પરિણામ 79.75% આવેલું છે, ત્યારે વિદ્યાસભા ગજેરા કેમ્પસનું પરિણામ 99.16% ખૂબ જ ભવ્ય અને ખૂબ જ સારું એવું આવેલું છે। ત્યારે A1 ગ્રેડ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓ 26 અને A2 ગ્રેડ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓ 80 જેટલા વિદ્યાર્થી ખૂબ જ સારી રીતે સફળ થયા છે। આ પરિણામ પાછળ જે વિદ્યાર્થીઓએ મહેનત કરી છે તે મહેનતને એક પરિણામના સ્વરૂપે આપણે જોઈ અને ખૂબ જ આનંદિત થઈએ છીએ। સાથે સાથે આ પરિણામ લાવવા માટે જે શિક્ષકશ્રીઓએ સમગ્ર વર્ષ દરમિયાન મહેનત કરી એના માટે પણ મેનેજમેન્ટ વતી તેમને અભિનંદન પાઠવીએ છીએ અને સમગ્ર ગુજરાત રાજ્યના જે વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે, A2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે તે તમામને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ। સંસ્થાના પ્રમુખ શ્રી વસંતભાઈ ગજેરા કે જેઓ વિદ્યાર્થીઓને અભ્યાસમાં ખૂબ જ પ્રોત્સાહન આપે છે, ત્યારે આ તકે આ સંસ્થાના મેનેજમેન્ટ વતી જાહેર કરીએ છીએ કે જે પણ વિદ્યાર્થીઓ કોઈપણ શાળામાં A1 ગ્રેડ પ્રાપ્ત કરેલ હોય તે વિદ્યાર્થીઓને આર્ટ્સ, કોમર્સ, સાયન્સ ધોરણ 11માં 100% ફી માફી આપવાના છીએ અને ધોરણ 12માં પણ A1 પ્રાપ્ત કરે તો 100% ધોરણ 12ની ફી પણ પરત આપવાના છીએ। એટલે આ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે તો વિદ્યાર્થીઓ આગળની તેમની સફળતા છે તે ખૂબ સારી રીતે મેળવવા માટે પ્રેરાય છે અને જે દીકરીઓ છે તેમને હોસ્ટેલ ફી માફી આપીએ છીએ, તેમજ અનેક સુવિધાઓ સાથે અને ટેકનોલોજી ખૂબ જ સારી રીતે સુવિધાઓ સાથેનું જે શિક્ષણ છે તે આ કેમ્પસમાં આપવામાં આવે છે। ફી માફી એ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન સ્વરૂપે મળે છે, એટલે વાલીઓને પણ આર્થિક રીતે સહયોગ થાય છે અને આવી રીતે અનેક સરકારી યોજનાઓ પણ છે। તો વધુ વિગત માટે સંસ્થાના ઓફિસનો સંપર્ક કરશો અને આગળ પણ આવી જ રીતે પરિણામમાં સિદ્ધિઓ પ્રાપ્ત કરતા રહો તેવી શુભેચ્છા સાથે ખૂબ ખૂબ અભિનંદન।